જામનગર જિલ્લામાં ખેલ મહાકુંભના સુચારુ આયોજન અંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ। વિવિધ વય જૂથના રમતવીરોને ખેલ મહાકુંભમાં ભાગ લેવા કરાતો અનુરોધ। સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા ખેલ મહાકુંભ 3.0નું આયોજન કરાયું છે, જેમાં શાળા, ગ્રામ્ય, તાલુકા, ઝોન કક્ષા, જિલ્લા મહાનગરપાલિકા ઝોન કક્ષા અને રાજ્ય કક્ષાની વિવિધ સ્પર્ધાઓ યોજાશે। આ કાર્યક્રમના સુચારુ આયોજન અંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રીએ જણાવ્યું કે ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત શાળા કક્ષાએ અંડર-19, અંડર-11, અંડર-14 અને અંડર-17ની વય જૂથમાં એથ્લેટિક્સ રમતમાં તમામ શાળાઓમાંથી મહત્તમ રમતવીરો ભાગ લે તે પ્રકારે આયોજન હાથ ધરાય તે ઇચ્છનીય છે। તેમજ રમતવીરો માટે કરવાની થતી આનુષંગિક તમામ સુવિધાઓ અને વ્યવસ્થાઓ નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરવામાં આવે તે જરૂરી છે। વધુમાં વધુ ખેલાડીઓ ખેલ મહાકુંભમાં ભાગ લે તે માટે પણ જિલ્લા વિકાસ અધિકારી શ્રી દ્વારા જામનગર જિલ્લાના નાગરિકોને અનુરોધ કર્યો હતો। આ અંગે વધુ વિગત આપતા જિલ્લા રમતગમત અધિકારી શ્રી રાવલિયાએ જણાવ્યું હતું કે નિયત વય જૂથના તમામ ખેલાડીઓ સ્પર્ધામાં ભાગ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન https://khelmahakubh.gujarat.government.in પર ડિસેમ્બર 2024ની તારીખ 5 થી તારીખ 25 સાંજે 6 વાગ્યા સુધીમાં કરવાનું રહેશે। તેમજ પ્રત્યેક ખેલાડી મહત્તમ 2 રમતોમાં જ ભાગ લઈ શકશે। અંડર-19, અંડર-11, અંડર-14 અને અંડર-17 ગ્રુપના ખેલાડીઓએ જે તે શાળામાંથી રજીસ્ટ્રેશન ફરજિયાત કરવું। કોલેજમાં અભ્યાસ કરતા ખેલાડીઓ ઓનલાઈન અથવા કોલેજ મારફતે રજીસ્ટ્રેશન કરાવવું। અભ્યાસ ન કરતા ખેલૈયાઓએ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર પરથી પોતાના વય જૂથ પ્રમાણે રજીસ્ટ્રેશન કરવું। સ્પર્ધામાં ભાગ લેવા માટેની વય મર્યાદાની કટ ઓફ ડેટ તારીખ 31 ડિસેમ્બર 2024 છે। આથી જુદી જુદી વય જૂથના નાગરિકો, ખેલાડીઓ અને રસ ધરાવતા હોય તેવા તમામ માટે રજીસ્ટ્રેશન કરી જોડાઈ શકાશે। જે કક્ષાએથી સ્પર્ધા શરૂ થાય ત્યાં ટીમ રમતમાં માત્ર એક શાળાના વિદ્યાર્થીઓની ટીમ હોવી જોઈએ અને આચાર્ય અને શાળાનો કોડ નંબર 1 હોવો જોઈએ અને બોનાફાઇડ વિદ્યાર્થીઓ હોવા જોઈએ। રજીસ્ટ્રેશન કરતી વખતે જન્મ તારીખ સાચી દર્શાવી। જો ખોટી જન્મ તારીખ હોવા અંગેની જાણ થશે તો સ્પર્ધક 3 વર્ષ સુધી સ્પર્ધામાં ભાગ લઈ શકશે નહીં। એક જિલ્લામાંથી 2 જ રમતમાં ભાગ લઈ શકાશે। ખેલાડી ગુજરાત રાજ્યનો વતની હોવો જોઈએ અથવા ગુજરાત રાજ્યમાં 2 વર્ષથી અભ્યાસ, નોકરી અથવા વ્યાવસાયિક નિવાસ કરતો હોવો જોઈએ, જેના આધારે પ્રમાણપત્ર રજૂ કરવાના રહેશે। શાળા કોલેજના અભ્યાસમાં કરતા વિદ્યાર્થી તાલુકા અને જિલ્લામાંથી ભાગ લઈ શકશે। સ્પર્ધા દરમિયાન આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, બોનાફાઇડ, બેંકની પાસબુક નકલ સાથે રાખવી। રજીસ્ટ્રેશનને લગતી કોઈપણ સમસ્યા બાબતે ટોલ ફ્રી નંબર 1800 2746 151 પર સંપર્ક કરી શકાશે। બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર શ્રી, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી, શાસનાધિકારી શ્રી તેમજ વ્યાયામ શિક્ષક સંઘના પ્રમુખ, તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તેમજ તમામ BRC કોર્ડિનેટર શ્રી હાજર રહ્યા હતા।